અમદાવાદ સિટી પોલીસ સ્પોર્ટ્સ 2024નું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આ આયોજનને લઈને અમદાવાદ પોલીસ કમિશનર જે.એસ. મલિકે નિવેદન આપ્યું છે। અમદાવાદ સિટી પોલીસ સ્પોર્ટ્સનું આવતીકાલે મુખ્યમંત્રી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે। તો સ્પોર્ટ્સમાં રુચિ આવે તેના માટે આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આ સ્પોર્ટ્સમાં એથ્લેટિક્સના 26 જુદી જુદી રમતો રમાડવામાં આવશે। ઝોન વાઇઝ 11 ટીમો બનાવવામાં આવી છે। હેડક્વાર્ટર, ક્રાઇમ બ્રાન્ચ, સીપી ઓફિસની ટીમ એમ અલગ અલગ ટીમો રમતોમાં ભાગ લેશે। શહેરમાં અમદાવાદ શહેરની પોલીસ 12,000થી વધારે એની સ્ટ્રેન્થ છે। એ જોઈએ તો એના કામના ભારણ બહુ હોય છે। કાયદો અને વ્યવસ્થાના કામ સિવાય બીજા ટ્રાફિકના કામ હોય કે બંદોબસ્ત હોય કે એને સળંગ નાઇટ રાઉન્ડમાં પણ એને રાતમાં પણ ફરજ બજાવવી પડે છે। એટલે પોતાના થોડા સ્પોર્ટ્સ અંગે એના રુચિ ઓછી થતી જાય છે અને સ્પોર્ટ્સમાં જો એ ઇન્ટરેસ્ટ લે તો થોડું એનો સ્ટ્રેસ પણ ઓછું થાય, એની હેલ્થ પણ સારી થાય। એના ધ્યાને લઈ તેમાં સરકારશ્રીના પણ અત્યારે જુઓ તો સ્પોર્ટ્સ માટેના બહુ એન્કરેજમેન્ટ એટમોસ્ફિયર છે। એ બધાને ધ્યાને લઈ આપણે લાર્જ સ્કેલ ઉપર અમદાવાદમાં રમતનો એ પ્રોગ્રામ આપણે શરૂ કરવાના છીએ। એમાં કુલ જુદા જુદા રમતો જોઈએ તો એથ્લેટિક્સની કુલ 16 અને બાકી 12 કુલ 26 જુદી જુદી રમતો અહીંયા રમવામાં આવશે। એમાં આપણે કુલ ઝોન વાઇઝ અને પછી બ્રાન્ચો વાઇઝ કુલ 11 ટીમો બનાવવામાં આવેલ છે।